છે કે ભાગ્યશાળી વ્યક્તિ કોણ, નસીબ વાળો માણસ કોણ, એમ જેને કહેવાય કે આ ખરેખર ભાગ્યશાળી. એનું પહેલું ચિહ્ન છે જેના ઘરમાં માતા પિતા હોય અને માતા પિતાના આશીર્વાદ જેને રોજ મળતા હોય, એ ભાગ્યશાળી વ્યક્તિનું પહેલું ચિહ્ન છે, એ નસીબ વાળો. બીજું, નસીબ વાળો કોણ? બીજો સંકેત એ કે જેના ઘરમાં ઓછામાં ઓછી આ કમથી કમ એક દીકરી હોય, એ ભાગ્યશાળી વ્યક્તિ છે. ત્રીજું, નસીબ વાળો એ છે, ભાગ્યશાળી એ છે, કૃપાપાત્ર ભગવાનનો એ કહેવાય કે જેને સંકટમાં પણ ભગવાનની કૃપાના દર્શન થતા હોય ને, એના ઉપર માનવું કે ઠાકોરજીની કૃપા છે, ભાગ્યશાળી. ગમે તેવો સંકટ હોય છતાં એને સંકટમાં કૃપા દેખાય, એ ભાગ્યશાળી. ચોથું ભાગ્યશાળીનું લક્ષણ, જેની સંતતિ એના કયામાં હોય, એ નસીબ વાળો છે. એની આજ્ઞામાં એનો આદર રાખતા હોય. જરૂર નથી કે દરેક વસ્તુ પણ જેનો આદર એની સંતતિ રાખતી હોય. કારણ કે અત્યારના સમયમાં સંપત્તિ આ બધું બરાબર, પણ જો તમારા બાળકો દુખી હોય ને તો તમે ક્યારે સુખી નથી થઈ શકવાના, તમારું જીવ બળ્યા જ કરે. એટલે નસીબ વાળો ભાગ્યશાળી એને કહેવાય જેની સંતતિ એની કયામાં હોય. અને છેલ્લો ભાગ્યશાળીનો એ સંકેત માની શકાય કે જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને જેને જીવનમાં એકવાર ભાગવત કથા સાંભળવાનું પુણ્ય મળે, એ બધા જ ભાગ્યશાળી લોકો. હવે તમે તમારી ફ્રેમમાં જોઈ લેજો, ઘણાને 5 પોઈન્ટ આવતા હશે, ઘણાને 4 પોઈન્ટ આવતા હશે, ઘણાને 3, પણ એક પણ લક્ષણ આવે ને તો એ નસીબ વાળા જ છે. આટલા લક્ષણ ભાગ્યશાળીના છે. યુધિષ્ઠિર નું મન ખિન્ન થયું કે ઘરમાં વડીલો જતા રહે અને અર્જુન પણ ગયો છે, હજી સુધી આવ્યો નથી. રોજ અગાસી પર ઉભા રહે, રસ્તા ઉપર દ્રષ્ટિ કરીને રાહ જુએ કે ક્યારે અર્જુન આવશે, ક્યારે અર્જુન આવશે. અને એકવાર સંધ્યાકાળનો સમય હતો, ગડગડ 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 કરતો સામેથી રથ રસ્તા પરથી આવતો દેખાય. ફરકી રહેલી ધ્વજા અર્જુનની છે, રથ અર્જુનનો છે, અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો નથી લાગતો. યુધિષ્ઠિર તો દોડ્યા એની સામે કે અર્જુનના રથ ઉપર બેઠો છે કોણ? રથની સામે દોડ્યા. એટલામાં અર્જુન રથ પરથી નીચે ઉતર્યો અને પોક મૂકીને રડતો રડતો યુધિષ્ઠિરના પગમાં પડી. અરે અર્જુન, શું થયું? તારો તેજ ક્યાં ગયું? શું કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું? શું કોઈ સ્ત્રીનું સન્માન જાળવી શક્યો નથી? શું કોઈ વડીલનું અપમાન કરી દીધું છે? તારું તેજ ક્યાં ગયું? અને રડતા રડતા અર્જુને કહ્યું કે અર્જુનનું તેજ તો કૃષ્ણ હતા, યાદવા સ્થળી થઈ છે અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા. પ્રભુ આપણને બધાને છોડીને નિજધામ જતા રહે. અને જ્યારે આ સમાચાર સાંભળ્યા પાંડવોએ, કુંતાજીએ સાંભળ્યા તો કુંતાજીને તો એવો વિરહ થયો. રડતા રડતા કુંતાજીએ તો એ જ ક્ષણે પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા. અને પાંડવો અને દ્રૌપદીને એમ થયું કે હવે ભગવાન વગર આ સુખ ભોગવીને શું કરીશ? પરીક્ષિતને રાજા બનાવ્યા છે, ઈરાવતી સાથે એના વિવાહ થયા છે, અને 5 પાંડવો દ્રૌપદીજીને લઈ અને હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. અને એમની ગતિની આખી કથા આવે છે. હિમાલયમાં ગયા અને એક પછી એક બધાનો દેહ પડ્યો છે, સદગતિને પામ્યા છે, પરીક્ષિત મહારાજ બન્યા છે. પાંડવોના સંસ્કારની સાથે જીવે છે, બ્રાહ્મણોની સલાહ લઈ લઈને રાજકાજ કરે છે, ધર્મશીલ છે. એક દિવસની કથા છે. પરીક્ષિત મહારાજ નગરચર્યા કરવા માટે નીકળ્યા છે. નગરચર્યા કરવા માટે નીકળ્યા ને એક દ્રશ્ય એમણે જોયું, બહુ આશ્ચર્ય એમને લાગ્યું. એક પગ ઉપર એક બળદ ઉભો છે, બાજુમાં એક ગાય છે, અને એક શુદ્ર રાજા એ બળદને મારી રહ્યો છે. અને બળદની આ દુર્દશા જોઈ પેલી ગાય બાજુમાં ઊભી છે, એ રડી રહી છે. તુરંત જઈને પરીક્ષિતને થયું કે મારા રાજ્યમાં આવું પાપ. તુરંત રાજાને બંદી બનાવ્યો, કેદ કર્યો ને પૂછ્યું, તું છે કોણ જે આવું પાપ મારા રાજ્યમાં કરે છે? ત્યારે પેલા રાજાએ 2 હાથ જોડીને કહ્યું, હું કલિયુગ છું. ભગવાન સ્વધામ પધારી ગયા, એટલે હવે મારો સમય આવ્યો છે. મહારાજ, આપ વ્યક્તિઓને રોકી શકો, કાળને ન રોકી શકો. હવે કલિયુગનો સમય આવ્યો છે, પણ તું મારા રાજ્યમાં ન રહી શકે. મહારાજ, હું આપના શરણે આવ્યો છું, અને શરણાગતની રક્ષા કરવી રાજાનો ધર્મ છે. મને રહેવાના સ્થાન આપો, હું આપના શરણમાં રહેવા માંગુ છું. રાજા પણ સારગ્રહી હતો.
પરીક્ષિત મહારાજે જોયું કે કલિયુગમાં બધા જ દુર્ગુણ છે, પણ એક સદગુણ એવો છે કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. કે જે અન્ય અન્ય યુગોમાં સતયુગ, ત્રેતા, દ્વાપરમાં મોટા મોટા યજ્ઞ, યાગાદિ, તપથી, ઉપવાસથી જે થાય, કલિયુગમાં કેવલ ભગવદ નામ લેવા માત્રથી ભગવાન મળી જાય. આવું એક લક્ષણ, ઉત્તમ લક્ષણ કલિયુગમાં છે. એટલે સારગ્રહી રાજા હતો એટલે એને એમ થયું કે ચલો ભગવત પ્રાપ્તિ સુલભ છે, અન્ય યુગોમાં ધર્મ કરવો સહેલો છે, ધર્મી મળવો અઘરો છે, કલિયુગમાં ધર્મ અઘરો છે, ધર્મી સહેલો છે. કહ્યું ઠીક છે, 4 સ્થાન તને રહેવાના આપું છું. અને 4 સ્થાન આપ્યા. સૌથી પહેલા કહ્યું દ્યુતમાં કલિયુગ, એટલે કે જુગારમાં કલિયુગ છે. જ્યાં જ્યાં જુગાર રમાય ત્યાં કલિયુગનો પ્રભાવ છે. આપણે ભલે હોશિયાર છે કે જન્માષ્ટમીના નામે રમી નાખીએ, પણ જ્યાં દ્યુત છે, જુગાર છે, ત્યાં કલિયુગ છે. કલિયુગ એટલે ક્લેશ. જ્યાં જ્યાં આવું કંઈક થશે તો કંઈક ક્લેશ આવવાનો જીવનમાં. પાનમાં, વ્યસનમાં કલિયુગ છે, વ્યભિચારમાં કલિયુગ છે, અને હિંસામાં કલિયુગ છે. 4 સ્થાન આપ્યા. કલિયુગ કહેવા લાગ્યો આ તો 4 ખરાબ સ્થાન છે, કોઈ સારો તો આપો. ત્યારે કહ્યું જા સુવર્ણમાં પણ કલિયુગ, એટલે કે અનિતિના ધનમાં પણ કલિયુગનો વાસ. આમ 5 સ્થાન કલિયુગના આપ્યા. આ તો છે ને કળીનો યુગ, કળીનો યુગ છે. એટલે કે આપણું હૃદય રૂપી કમળ કળી રૂપે છે. આ તો મહાપ્રભુજી રૂપ સૂરજ ઉગે તો કળી ખીલે. એટલે તો કહું જબલક યમુના ગાય ગોવર્ધન, જબલક ગોકુલ ગાંવ ગુસાઈ, તબલક કલયુગ નહીં. જબલક ભાગવત કથા રસ, તબલક કલયુગ નહીં. જ્યાં સુધી જીવ ભાગવતના આશ્રયમાં છે ત્યાં સુધી કલયુગ એનું કંઈ બગાડી શકતો નથી. 5 સ્થાન આપ્યા, રાજા પાછા ગયા છે. આ બળદ બીજું કોઈ નતું, ધર્મ પોતે હતું. 4 ચરણ બળદના ધર્મના કયા, તપ, પવિત્રતા, દયા અને સત્ય 3 તૂટી ગયા છે, એક પર ઉભો છે. અને જે રડી રહી છે ગાય બીજું કોઈ નથી. ધર્મની દુર્દશા જોઈ આ પૃથ્વી છે જે ગાયનું રૂપ ધારણ કરીને રડી રહી છે. ધર્મની દુર્દશા થાય ત્યારે પૃથ્વીને દુઃખ થાય છે. પૃથ્વીને ભાર માણસોનો નથી લાગતો, પૃથ્વીને ભાર પાપનો લાગે છે. એટલે પૃથ્વીનો ભાર ઘટાડવો હોય ને, પાપ ઓછું કરો. જેટલું પાપ ઘટશે, અત્યારે આપણે ભલે ગ્લોબલ વોર્મિંગ ને આ બધું કહીએ છીએ, એનો ઉત્તમ ઉપાય ભાગવતજી આપે છે કે પાપ ઘટાડો. પાપ ઘટશે તો આપમેળે બધું વ્યવસ્થિત ચાલશે. આમ 5 સ્થાન આપ્યા છે. એકવાર રાજા પાછા પોતાના મહેલમાં ગયા અને થયું કે બધા આટલા સમય રાજા બને થયો ને મેં મારું તુષાખાનું તો જોયું જ નથી, મારો ખજાનો તો જોયો જ નથી. એમ કરીને પ્રવેશ કરે છે રાજા તોષાખાનામાં અને જુએ, ખોલ્યું તો અનેક રત્નોના હાર, માળા, કુંડલ, મુગટો પડ્યા છે. અને બધાને જોતા જોતા પરીક્ષિત મહારાજની એક મુગટ ઉપર દ્રષ્ટિ ગઈ. અરે આટલો સુંદર મુગટ, હું ચક્રવર્તી રાજા છું, આવો મુગટ તો મારા મસ્તક ઉપર કેવો શોભે. એ મુગટ હતો જરાસંધનો. જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો ત્યારે ભગવાન ભીમ અને અર્જુનને લઈને જરાસંધ સાથે યુદ્ધ કરવા ગયા હતા અને એને હરાવ્યો. એના વિજયના પ્રતીક રૂપે ભીમે મુગટ લીધું. ભગવાને કહ્યું કે આ મુગટ ન લઈશ, આ અનિતિનું ધન છે, પહેરવું ક્યાં છે, આ તો રાખીશ. આને જોઈ જોઈને યાદ કરીશ કે હું કેવો જીત્યો છું. ભગવાને ના પાડી છતાં એ માન્યા નહીં. અનિતિનું ધન કોઈ પણ રસ્તે આવ્યું એ એનો રસ્તો ગોતી લેશે. પડ્યો છે મુગટ, રાજાને પહેરવાની ઈચ્છા થઈ. મુગટ લઈને જ્યાં માથે પે ધર્યો અને કલિયુગને અવસર મળ્યો, અનિતિના ધનમાં પણ મારો વાસ. એ જ ક્ષણે રાજાના માથે ચડી ગયો. અને જ્યાં કલિયુગ માથે આવ્યો એટલે રાજાને એમ થયું કે બધા રાજાઓ તો કેવા શિકાર કરવા જાય, હું તો ક્યારે જતો જ નથી. રાજા તરીકેનો થોડો વૈભવ તો હોવો જોઈએ ને. લાવ આજે શિકાર કરવા જાઉં. અનિતિનું ધન આવ્યું તો હિંસા કરવાની ઈચ્છા થઈ. કહ્યું ને કે એક ડગલું ચડો, બીજાની ઈચ્છા થાય અને 2 પાપને સંતાડવા ત્રીજું કરવું પડે. પછી તો શૃંખલાઓ થવા લાગે પાપ. હિંસા કરવાની ઈચ્છા થઈ. નીકળ્યા અશ્વ પર સવાર થઈને અને વનમાં જ્યાં શિકાર કરવા માટે નીકળ્યા. રસ્તાઓ બધા પ્રધાનો ભૂલી ગયા, ક્યાંક સિપાહીઓ ગયા, ક્યાંક પ્રધાનો ગયા. રાજા રસ્તો ભૂલ્યા, ભટક્યા. આખો દિવસ જંગલમાં ફરે રાખ્યું પણ ક્યાંય રસ્તો ન મળ્યો. ભૂખ્યા તરસ્યા થયા છે મહારાજ. દૂર શમિક ઋષિનું આશ્રમ દેખાય. શમિક ઋષિ ધ્યાનમાં બેઠા. આમના માથે કલિયુગ છે અને કલિયુગ જ્યારે માથે આવે ને ત્યારે બીજાનો ધર્મ પણ આપણને દંભ જેવો લાગે. સૌથી પહેલો અપરાધ મહાપ્રભુજી કહે એ કર્યો કે આજ્ઞા વગર ગુરુને ત્યાં પ્રવેશ કર્યો. આજ્ઞા લેવી જોઈએ.
સીધો પ્રવેશ કરી લ્યો. અધિકાર, હું રાજા છું. બધે જ આપણું રાજ્ય ચાલે, અધિકાર હોય, પણ ભગવાન અને ગુરુ પાસે તો દૈન્ય બનીને જવું, દીનતા હૃદયમાં રાખીને જવું. ત્યાં ક્યારે પણ લૌકિક મદ, સંસારમાં મળેલા સન્માનો માથે રાખી ગુરુ અને પ્રભુને ત્યાં ન જવાય. ત્યાં તો એક ભક્ત બનીને જવાય. આ રાજા બનીને પ્રવેશ કર્યો. ધ્યાનમાં બેઠા હતા અને એને થયું, જો મને ઊભા થઈને માન ન આપવું પડે એટલે આંખ બંધ કરીને ધ્યાન કરવાનું નાટક કરે છે. કોઈનો ધર્મ પણ એમને દંભ લાગ્યો. પોતાની બુદ્ધિ ભ્રષ્ટ થાય ને પછી બધે એમને એક સરખું જ લાગે. અને ઋષિ આંખો બંધ કરીને બેઠા છે. લાવો પરીક્ષા કરું. હવે જેને નમન કરવું જોઈએ એને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. બાજુમાં મરેલો સર્પ પડ્યો હતો. પોતાની પાછળથી તીર કાઢ્યું, સર્પ ઉપાડ્યો અને ઋષિના ગળામાં લપેટી દીધો કે જોઉં છું હમણાં સાપને જોઈને ડરીને ભાગે છે કે નહીં. ઋષિ તો ધ્યાનમાં છે, એમને દેહનું ભાન નથી. કોણ આવ્યું, કોણ ગયું, શું થઈ રહ્યું છે, લગન ભગવાનમાં લાગેલી છે, કઈ દેહનું ભાન નથી. અને રાજા ગળામાં સર્પ નાખીને રાજા તો ત્યાંથી નીકળ્યા. પણ ઋષિના પુત્રને ખબર પડી, અરે રાજા એટલો અહંકારી થઈ ગયો છે, આવું અપમાન મારા પિતાનું કર્યું છે, માફ નહીં કરું. રાજાને હાથમાં જળ લીધું, અભિમંત્રિત કર્યું અને રાજાને શ્રાપ આપતા કહ્યું કે મહારાજ, તમે તો મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો. હું તમને શ્રાપ આપું છું, આજથી 7મે દિવસે જીવતો તક્ષક સર્પ આવી તમને દંશ દેશે અને તમારું મૃત્યુ થઈ જશે. હાહાકાર લોકમાં થઈ ગયો. ઋષિને ખબર પડી કે મારા પુત્રએ શ્રાપ આપ્યો છે. પુત્રને આવીને સમજાવ્યો કે રાજાનો અપરાધ નથી, કલયુગ માથે ચડ્યો હતો, રાજા તો ધર્મશીલ છે, અત્યારે કોઈને મોકલો અને રાજાને સમાચાર આપો કે આજથી 7મે દિવસે તમારું મૃત્યુ થવાનું છે. પહેલો પ્રશ્ન એ કે 7 દિવસ કેમ? કારણ કે ગળામાં સર્પ નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. 2 આંખો, 2 કાન, મુખ આદિ, 2 નાસિકા, 7 દ્વાર ખુલ્લા રહી ગયા. જો માથે નાખ્યો તો હમણાં મૃત્યુ થાય એમ થાય. શ્રાપ પાછો કેમ ન લીધો? કારણ કે એ જગ્યા પર ઉભા રહીને શ્રાપ આપ્યો જે જગ્યા પરથી પાછું ન વળે એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું હતું. અને બ્રહ્માસ્ત્રનો એવો પ્રભાવ આ ભૂમિ ઉપર હતો કે જે બોલા એ પણ પાછું ન લેવાય એવો પ્રભાવ ત્યાં. આ ભૂમિના સત છે. એમ કહેવાય છે કે આજે પણ તમે કુરુક્ષેત્ર જ્યાં યુદ્ધ થયું એ મેદાનમાં જાઓ ને અને ત્યાં કાન લગાવીને પૃથ્વી ઉપર તમે સાંભળો ને તો આજે ઘોડા દોડવાના અવાજ તમને ત્યાં સંભળાય છે. યુદ્ધના એ અવાજો આજે સંભળાય છે. પૂજ્ય પિતૃચરણ તો કાલે જ કુરુક્ષેત્ર અને કરનાલથી પધાર્યા છે. ત્યાં અમારા પૂજ્ય તાજી મહારાજ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રીએ એક સુંદર હવેલીની સ્થાપના કરનાલમાં, હરિયાણામાં કરી છે. અને આખા હરિયાણાની એકમાત્ર એ હવેલી છે કુરુક્ષેત્રની નિકટ. તો આ એ સ્થાનના પ્રભાવો છે. સમાચાર આપ્યા છે, રાજા સિંહાસન પર બિરાજેલા છે અને સમાચાર મળ્યા કે મહારાજ આજથી 7મે દિવસે તમારું મૃત્યુ થવાનું છે. તક્ષક આવીને દંશ દેવાનું છે. કેમ તક્ષકના દંશથી મૃત્યુ બતાવ્યું? મૃત્યુ તો એમનું નિશ્ચિત હતું, તક્ષકના દંશથી કેમ બતાવ્યું? કારણ પરીક્ષિતનો દેહ છે ને એ અલૌકિક અગ્નિથી પકવાયેલો દેહ છે, એ સાધારણ દેહ નથી. કારણ કે જ્યારે ગર્ભમાં હતા ત્યારે બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું હતું, એની અગ્નિથી પકાયેલો દેહ છે. એટલે સાધારણ અગ્નિ પરીક્ષિતના દેહને બાળી શકે એમ નથી, એવો દેહ છે. એટલે તક્ષકના દંશથી બતાવ્યું. સમાચાર મળ્યા, વૈરાગ્ય જાગ્યો. 7 દિવસ મારી પાસે છે, મરીને નથી જવું, તરીને જવું છે. મરણ નથી જોઈતું, મારે તો હરિનું સ્મરણ જોઈએ છે. અને બધા પાસે 7 જ દિવસ છે ને કોને 8મો દિવસ દુનિયામાં મળ્યો છે? હા, પરીક્ષિતને એટલી ખબર છે કે 7 દિવસ મને કાંઈ થવાનું નથી. આપણી તકલીફ એ આપણને કાલની એ ખબર નથી. એટલે બિચારા પરીક્ષિત, એમની પાસે 7 જ દિવસ, પણ આપણા કરતા વિશેષ છે. એમને એ ખબર છે 7 દિવસ કઈ નથી થવાનું. આપણને તો કાલની એ ખબર નથી. એટલે એના કરતા અનિશ્ચિતતા આપણા જીવનમાં છે. પણ આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું છે. આપણે તો ભગવાનને પામીને જવું છે. પરીક્ષિત મહારાજના મનમાં વૈરાગ્ય જાગ્યો છે અને વલકલ વસ્ત્રો પહેરીને નીકળ્યા છે. ગંગાજીના કિનારે જ્યાં જ્યાં મહાપુરુષો મળે ચરણોમાં પડે છે. 7 દિવસમાં મારો ઉદ્ધાર કેમ થાય? ઋષિઓ એમ કહે કે અમે હજારો વર્ષોથી તપ કરીએ, અમારો ઉદ્ધાર નથી થયો તો 7 દિવસમાં તારો કેમ કરાવીએ? જીવનમાં જ્યારે ગુરુની તત્પરતા થાય ને કે કોઈ ગુરુ જોઈએ છે, કોઈ સદગુરુ જીવનમાં મળે કે જેનો હાથ માથે પડે ને જીવનમાં ઉતરી જાય.
આવું જયારે હૃદયથી નીકળે ને ત્યારે ભગવાન કોઈ ને કોઈ ગુરુને મોકલી દેતા હોય. જેને જોતા જ એમ લાગે આના હાથે મારો ઉદ્ધાર લખાયો છે, એ આપણો ગુરુ છે. જેને નિકટ બેસવાથી એમ લાગે જાણે હું ગંગાનો સ્નાન કરીને પવિત્ર થઈ રહ્યો છું, એ ગુરુ છે. જેની પાસે બેસતા જ આપણને આપણા પાપ ખૂંચવા લાગે, માનજો આ ગુરુ છે. જેને સાંભળતા, જેને જોતા, જેની નિકટ બેસતા આપણને એમ લાગે જાણે મને ભગવાન મળી ગયા છે, એ આપણો ગુરુ છે. અને જ્યાં ગુરુની શોધ ચાલી છે પરીક્ષિત મહારાજની, એટલામાં ત્યાં સામે જ તત્રા ભવદ ભગવાન વ્યાસ સ્વયં સુખદેવજી પ્રકટ થઈ ગયા છે. આજાન બાહુ છે, કમળની પાંખુડી જેવા મોટા મોટા નેત્રો છે, લાંબા લાંબા કેશ છે, વિશાળ વક્ષ સ્થળ છે, 16 વર્ષની અલ્પાયુ છે, અને એવી દિવ્યતા એમના વ્યક્તિત્વમાં ઝલકાઈ રહી છે, જેને જોતા જ પરીક્ષિત મહારાજને એવું લાગ્યું અરે ગુરુ તો પ્રકટ થઈ ગયા, મળી ગયા છે. દોડ્યા છે પરીક્ષિત મહારાજ અને ચરણ પકડી લીધા. ચરણ પકડ્યા છે. બે પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કરતા કહ્યું કે આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? કેવલ મારું નહીં, કારણ કે ગુરુ એવા સમર્થ મળ્યા છે, એ તો બધાનો ઉદ્ધાર કરવા સમર્થ છે. એટલે પહેલો પ્રશ્ન સમષ્ટિગત કર્યો કે આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? और दूसरा प्रश्न किया જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? जिसकी मृत्यु निकट है उसे क्या करना चाहिए गुरुदेव? મરણની બીક નથી, પણ અંતિમ સમયમાં હરિનું સ્મરણ ન ચૂકાઈ જાય એનો ભય છે. અંતિમ સમયમાં તારું સ્મરણ ન ચૂકાય એવી કૃપા કરજો. મૃત્યુ તો બધાનું આવવાનું જ છે, નિશ્ચિત છે, એ કોઈ આશ્ચર્યની વાત નથી. પણ જીવનની સફળતા ક્યારે થાય? જ્યારે અંત સમયમાં ભગવાનની સ્મૃતિ બની રહે. આ આંખ ખુલી રહે મરતા પહેલા, પણ એ છેલ્લું કોઈ દ્રશ્ય જુએ તો તારું મુખારવિંદ જુએ. આ કાન બંધ થતા પહેલા તારી વાંસળીનો નાદ સાંભળી લે. આ જીવ બંધ થતા પહેલા છેલ્લે તારું નામ લઈ લે. હે ગુરુદેવ, અંત સમયમાં પ્રભુની સ્મૃતિ બની રહે. ગુરુ કૃપા શું કરે? ગુરુ કૃપા જ્યારે જીવ સાધન કરવા અસમર્થ થઈ જાય ત્યારે ગુરુએ કરેલું ભજન કામ લાગી જાય. આ ગુરુ જે માળા ફેરવે છે, ગુરુ જે સેવા કરે છે, ગુરુ એ ભગવાનનું નામ લે છે, એ છેલ્લે ગુરુને કામ નથી લાગતું, એના જે શિષ્ય થયા હોય એના ભાગ્યમાં લખાઈ જતું હોય, એને કામ લાગી જતું હોય. છેલ્લે ઘડીએ ગુરુએ જેને આશ્રયમાં લીધા છે એને તારવાનો સંકલ્પ ભગવાન કરી લેતા હોય. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલે નહીં સંતા. હનુમાનજી જયારે લંકા ગયા ને વિભીષણ મળ્યા ને, ત્યારે વિભીષણજીને મનમાં ભરોસો થઈ ગયો કે સંત મળ્યા ને તો પ્રભુ ચોક્કસ મળશે, રામ જરૂર મળશે. ગુરુ એ તો ભગવાનનું જીવનમાં આવવાની વધાઈ છે કે જો સદગુરુ મિલે હે તો ભગવાન જરૂર મિલે. પ્રશ્ન કર્યા છે મૃત્યુ નિકટ હોય એને શું કરવું? જો મૃત્યુ એ આશ્ચર્ય નથી. ગીતાજીમાં ભગવાન કહે જાત સહી ધ્રુવો મૃત્યુ. જે જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત છે. નક્કી આપણે કરવાનું. જવાનું તો પાકું જ છે, પણ રડતા રડતા જવું છે કે પ્રભુને યાદ કરીને પ્રસન્ન થતા થતા જવું છે, એ નિશ્ચય આપણે કરવાનો. જવાનું પાકું છે, એ તો નિશ્ચિત છે. રડતા રડતા જવું છે કે હસતા હસતા એ આપણે નક્કી કરવાનું. આટલું મૂકી ગયાના અફસોસ સાથે જવું છે કે આટલું આપી ગયાના આનંદ સાથે જવું છે, એ આપણે નક્કી કરવાનું છે. આટલું જીવન વેડફાયું એવા અફસોસ કે જીવનની એક એક ક્ષણો મને કામ લાગી છે મારા ઉદ્ધાર માટે, એનો આનંદ, એનો હરખ જીવનમાં છે. અને એટલા માટે જે જીવો છો, જે કરો છો, એ છેલ્લી ઘડીએ બહુ કામ લાગે છે. અરે અઠવાડિયા માટે બહારગામ જવું હોય ને તો અઠવાડિયા પેલા બેગ ખોલીને મૂકી દઈએ. રોજ એક એક વસ્તુ મૂકતા જઈએ, કામ લાગશે, ભૂલી જઈશું તો પછી લાવ એક એક વસ્તુ મૂકતા જઈએ. તો આ તો અનંતની યાત્રાએ જવાનું છે, અત્યારથી પેકિંગ કરશો તો કામ લાગશે, નહીં તો પછી અફસોસ જ રહેશે. આય રહી ગયું, પેલું રહી ગયું, ને આય ન થયું, ને પેલું ન થયું. ભગવાન અવસર બધાને આપે છે, પણ એ અવસરને પ્રસંગમાં ફેરવી દેવું એ ભક્તની સમજણ કરે છે. મોકા બધાને આપે છે, એમ નથી કે મોકા ન મળ્યા. કથા બેસાડવાનો મોકો ન મળે પણ કથામાં સેવા કરનારો મળી જાય. અવસર તો ઘણા, જેને લાભ લેવો જ છે, ભગવાન એને અનેક રૂપે અવસરો આપતા હોય છે, પણ એ અવસરને પોતાના જીવનનો પ્રસંગ બનાવી શકે છે કે નહીં?
જીવનનો સમય કેટલો આપણો? 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ જીવ્યા, પણ એમાં સમય આપણો કેટલો? કે જે ક્ષણોને તમે સંસ્મરણોમાં ફેરવી શક્યા એટલી ક્ષણો તમારી. જે ક્ષણોને સંસ્મરણો બનાવી. કારણ કે તમને એમ કહી કે તમારી જિંદગીને યાદ કરો તો તમે એમ યાદ કરો, આ સવારે રોજ 7 વાગે ઉઠતો, ચા નાસ્તો કરતો, ઓફિસે જતો, આ યાદ કરો ના. જે જે ક્ષણોને સંસ્મરણો બનાવી છે. હવે આ 7 દિવસ છે, આ 7 દિવસ આપણા થઈ ગયા, આ સમય આપણો છે. કારણ કે જ્યારે જ્યારે યાદ કરીશું તો આ કથાને યાદ કરીશું. કારણ કે આ સમય આપણો થઈ ગયો, ક્ષણ સંસ્મરણ બની ગયો. અને જે સમયો કેવલ જીવન પસાર કરવામાં ગઈ એ સમય આપણો નહોતો. કારણ કે એ આપણે ભૂલી જઈએ છીએ. જ્યારે જ્યારે કંઈક સારું કર્યું એ જીવનમાં યાદ બની ગયું, એ પ્રસંગ બની ગયું, એ સંસ્મરણ બની ગયું, એ ક્ષણો છેલ્લી ઘડીએ યાદ આવે છે. એ સમય આપણો હોય છે. કારણ કે જે સમય બીજાના લાભમાં ગયો બીજાનો, આમાં ભાથું આપણા જીવનનું બંધાયું, એ સમય આપણો છે. અહીંયા મૃત્યુ નિકટ હોય ત્યારે શું કરવું, આ પ્રશ્ન કર્યો છે. પ્રથમ સ્કંદને અહીં વિરામ આપીએ છીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય. દ્વિતીય સ્કંદ સાધન લીલા. 3 પ્રકરણ 10 અધ્યાયમાં મહાપ્રભુજી બતાવ્યા. ઋતુપ્રસાદ, તત્વ ધ્યાનમ, ઋતુપ્રસાદમ અને મનન પ્રકરણ. મહાપ્રભુજી 3 પ્રકરણ બતાવે છે. ઉત્તમ પ્રશ્ન સાંભળ્યા એટલે સુખદેવજી બહુ રાજી થયા. કોઈ પણ મહાપુરુષ મળે, ભગવદી મળે તો એવી વાત કાઢો કે એને પણ ભગવાન યાદ કરવાનો અવસર આવે, એને પણ ભગવાન યાદ આવે. ઉત્તમ પ્રશ્ન કર્યો અને પ્રશ્ન એવો કર્યો કે જેનાથી સુખદેવજીને ભાગવતજીની કથા યાદ આવી. અને એટલે પ્રસન્ન થઈને સુખદેવજી બોલ્યા, હે રાજન, તમે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. એટલે ભાગવતજીને જો એક વાક્યમાં કહું તો પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ ભાગવત કથા છે. प्रश्न से कृष्ण की, क्योंकि कृष्ण में ही प्रश्न है. કૃષ્ણમાં પ્રશ્ન છુપાયેલો છે. આ અમારો કૃષ્ણ છે ને, એને જો ન સમજાય ને તો એ પોતે પ્રશ્ન બનીને સામે ઉભો રહી જાય, અને સમજાઈ જાય તો એના જેવું સમાધાન બીજું કોઈ ના આપી શકે. વિચાર કરજો, કૃષ્ણ તમારા માટે પ્રશ્ન છે કે સમાધાન છે? પ્રશ્નથી યાત્રા શરૂ થઈ ભાગવતની, એ કૃષ્ણમાં જઈને સમાપ્ત થઈ જશે. વરિયાનેશ તે પ્રશ્ન રાજન આપને શ્રેષ્ઠ પ્રશ્ન કિયા. અનેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપતા જ્યારે કહ્યું કે જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ, એનો ઉત્તર આપતા સુખદેવજી બોલ્યા, જેના મનમાં અભયની કામના છે એને ભગવાનનું સ્મરણ, શ્રવણ અને કીર્તન કરવું જોઈએ. એકમાત્ર ભગવાન એવા છે જે આપણને નિર્ભય બનાવી શકે. બાકી આ દુનિયાનો સાથ લેવા જશો તો સદાય ભય રહેશે કે હમણાં છે જતો રહેશે, તો વસ્તુ આપી તો છે લઈ લેશે, તો સમય પર નહીં આવે તો. સંસારના દરેક વ્યક્તિ વસ્તુ માટે માણસના મનમાં ભય બન્યો રહે છે. અને ભગવાન કેવા છે? અભયમ સત્વ સંશુદ્ધિ, અભય આપનારા છે. અને એટલા માટે અભયની કામના વાળા વ્યક્તિએ ભગવાનનો આશ્રય કરવો. માણસને સૌથી મોટો ભય એમ કહેવાય કે મૃત્યુનો ભય છે. પણ મૃત્યુનું વિસ્મરણ એ પાપમાં પ્રેરિત આપણને કરે છે. એટલે માણસે સદાય યાદ રાખવું, એક દિવસ મારે જવાનું છે. એક શેઠજી ગામમાં રહેતા ને ક્યારે કોઈ સત્કર્મ કર્યા નહીં, અને એમ થયું કે વિચાર આવ્યો ગડપણમાં કે લાવ આજે ક્યાંક કોઈ ગુરુજન પાસે જાઉં ને કંઈક સારા ઉપદેશ લઉં. આવ્યા ગુરુ પાસે ને કહેવા લાગ્યા કોઈ સારો ઉપદેશ આપો ને. ગુરુદેવે કહ્યું કે તે આવવામાં બહુ મોડું કરી દીધું, કાલે તો તું મરી જવાનું છે સવારે, છેલ્લી રાત તારી પાસે છે. એ તો આવવામાં ઘણું મોડું કર્યું, જિંદગીમાં કાંઈ ન કરી શકે. અને પેલાને આત્મગ્લાનિ થઈ કે આટલી ઉંમર થઈને કાંઈ સત્કર્મ ન કર્યા, ન કોઈને દાન આપ્યા, ન કોઈની સેવા કરી, ન ક્યારે કોઈ સત્કાર્યો કર્યા, અને બસ છેલ્લી રાત મારી પાસે કેવલ ક્રામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મોહ, લોભ આ જ જીવનમાં કર્યો. નીકળ્યા આશ્રમમાંથી બહાર, અને એટલામાં કોઈ ભિક્ષુક આવ્યો ને કહ્યું, શેઠજી કંઈક આપો ને. ક્યારેય કોઈને આપે નહીં. એમ થયું કે હવે છેલ્લી રાત છે, લાવ આપી દેવા દો ને. ખિસ્સામાંથી કાઢીને આપ્યા. ઘરે ગયા, રોજ તો ખાવામાં કંઈક જો મીઠું આદું ઓછું હોય તો થાળી ફેંકે. આજે કોળીઓ મોઢામાં મૂક્યો અને જરાય મીઠું નહીં દાળ. અને થયું કે હવે છેલ્લી રાત છે, હવે ક્યાં સમય ક્રોધ કરીને શું કરવાનો. જેમ હતું બધું ખાઈ લીધું. બધા જોડે પ્રેમથી વાત કરી. લોક તો રોજ તો ઘરે આવે ને લોકો ટેન્શનમાં આવી જાય, જેને જુએ એના પર ક્રોધ કરે. પણ આજે કોઈના પર ક્રોધ નહીં, શાંત રહ્યા અને રાતના પથારીમાં સૂઈ ગયા. સવાર પડીને જાગ્યા, કાંઈ ન થયું. થયું કે આ ગુરુદેવ ખોટા ખોટા ઉપદેશો આપીને ડરાવી દે છે. હમણાં જઈને જોઉં છું,
ભાગતા ભાગતા આવ્યા ગુરુદેવ પાસે, કહેવા લાગ્યા, આ ખોટા ખોટા ઉપદેશો આપીને કોઈને મરાઈ નાખશો. કેમ, શું થયું? આપે તો કહ્યું કે છેલ્લી રાત છે ને કાલે તું મરી જઈશ. હું ક્યાં મર્યો? ગુરુદેવે કહ્યું કે મૃત્યુનો વિચાર આવ્યો, તું ન મર્યો, પણ તારી બુરાઈ બધી જ મરી ગઈ. મને તને મારવામાં ક્યાં રસ હતો? મારે તો તારા પાપને મારવા. મૃત્યુનો વિચાર માણસના પાપને મારી દે છે. અને એટલા માટે સદા એનું સ્મરણ રાખવું જોઈએ. ભગવાન જ અભય આપનારા છે. અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા કર્યા છે. સૃષ્ટિ સર્જક, ઇતિહાસની વાત કરી, સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે એ જ્યારે પ્રશ્ન કર્યો છે. અને ભગવાનના નાભીમાંથી, કમળમાંથી બ્રહ્માજી પ્રકટ થયા એની ચર્ચા કરી છે. 4 શ્લોકમાં ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ ભગવાને આપ્યો છે. અનેક પ્રકારની સૃષ્ટિ સર્જનની ચર્ચાઓ અહીંયા આવી છે. કેવા કેવા પ્રકારની સૃષ્ટિનું સર્જન અહીંયા ભગવાને કર્યું. બ્રહ્માજી ચારે બાજુ જોવા લાગ્યા, ચતુર્મુખ થયા કે હું આવ્યો ક્યાંથી. કમળની નાળમાં પ્રવેશ કર્યો પણ ક્યાંય છેડો ન પામ્યા. પાછા બહાર આવ્યા, ચારે બાજુ જળ છે અને જળમાં પરપોટા ફૂટે ને તો પરપોટા ફૂટે તો કેવો અવાજ આવે? તપ તપ તપ. બ્રહ્માજીનો અવાજ સંભળાયો, તપ તપ તપ. અને બ્રહ્માજી તપ કરવા બેસી ગયા. જો વ્યક્તિને સારી પ્રેરણા લેવી હોય ને તો ગમે ત્યાંથી મળે. અને જેને સારું સ્વીકારવું જ નથી એને કોઈ સુધારી ન શકે. તપ કરવા બિરાજમાન થઈ ગયા. પ્રભુ પ્રસન્ન થયા. 4 શ્લોકમાં ભાગવતજીનો ઉપદેશ આપ્યો, જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે. વેદાંતમાં મુખ્ય 4 વિષયો છે, 4 શબ્દો, અને એ ચારેયનો ઉલ્લેખ આ ચતુશ્લોકી ભાગવતમાં કર્યો છે. બ્રહ્મ, જીવ, જગત અને માયા. આખું વેદાંત આ 4 શબ્દો છે. જુદા જુદા આચાર્યોના જુદા જુદા મતો જે પ્રસિદ્ધ છે, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, આ જે જુદા જુદા મતો છે ને, એ મતો ક્યાંથી પ્રગટ થયા? બ્રહ્મ, જીવ, જગત અને માયા, આ ચારેયની ઉત્પત્તિ કેમ, એનું સ્વરૂપ શું, એના પરથી એમના મત પ્રસ્થાપિત. વ્યાસજીએ બ્રહ્મસૂત્રો લખ્યા છે. બ્રહ્મસૂત્ર પર જે ભાષ્ય લખે એને આચાર્ય કહેવાય છે. કે જે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતની એક વાક્યતા કરી અને પોતાના મતને પ્રસ્થાપિત કરે, એ આચાર્ય રૂપે આપણા હિન્દુ ધર્મમાં પ્રસ્થાપિત થાય. ચારેયનું સ્વરૂપ બતાવ્યું. સૌથી પહેલા બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું. આ બ્રહ્મ કેવો છે, કોણ છે? અને એ વાત કહેતા ભગવાન બોલ્યા, ब्रह्म का स्वरूप समझाते हुए भगवान ने कहा, अहम ईव अग्रे। जब कुछ नहीं था, कोई नहीं था, तब मैं था। जब सब कुछ है तो मैं हूं, और जब कुछ नहीं रहेगा तो केवल मैं रहूंगा। ये ही ब्रह्म है। કાંઈ જ નહોતું ત્યારે હું હતો, બધું જ દેખાય છે તો રૂપ નામના ભેદથી હું જ છું, અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ બ્રહ્મ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન તત્તેન ભુંજિત્થા મા ગૃધઃ કસ્ય સિદ્ધનમ. जो ईशो उपनिषद में, उपनिषद के वाक्य कहे गए, ईशावास्यम इदम सर्वम, આ સમગ્ર ઈશનો આવાસ છે. બ્રહ્મ જ જગત રૂપે પરિણમિત થાય છે. બ્રહ્મ પૂર્ણાનંદ છે, જગત નિરાનંદ છે, અને જીવ અલ્પાનંદ છે.